તો સ્વરૂપ સેવા માટેનું પ્રાગટ્ય છે, જે આગળ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આવશે. અને એટલે આ પુષ્ટિ જીવનું કર્તવ્ય શું, એટલે સિદ્ધાંત મુક્તાવલી આપ્યો. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા, કે તારું શું કર્તવ્ય છે. તો સિદ્ધાંત મુક્તાવલીમાં જયારે મહાપ્રભુજી સમજાવે છે કે ભગવત સેવા એ જ તારું પરમ કર્તવ્ય છે. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. બ્રહ્મબોધન કરવાના અનેક પ્રકારો, અનેક માર્ગો છે. યોગાસ્તયો મયા પ્રોક્તા નણામ તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. ભાગવતજીમાં તો ત્રણેય માર્ગ આપ્યા, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ. તો અહીંયા કહ્યું કે અહીંયા તો ઠાકોરજીની સેવા કરતા કરતા જ સંસારના સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જશે અને બ્રહ્મનું બોધ થઈ જશે. તો કે સેવા કરતા કરતા જેને કાંઈ વાંચ્યું ના હોય, જેને કાંઈ કર્યું ના હોય, એને પણ ભગવાનનું બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મનો બોધ થાય. હા, સોહી જાનત જેહુ જનાય. કારણ કે બ્રહ્મને કોણ જાણી શકે? પ્રયાસથી બ્રહ્મનો બોધ થતો નથી, ભગવત પ્રસાદથી થાય છે. ભગવાન જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા ઈચ્છે એને જ થાય. અને એટલે સેવા દ્વારા ઠાકોરજીને વશ કરીને બેસેલો વૈષ્ણવ એ સહજમાં બ્રહ્મના બોધને પ્રાપ્ત થાય છે. તો યમના બાલ મુક્તા પુષ્ટિ, પછી આવ્યો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, કે અનેક પ્રકારની સૃષ્ટિ ભગવાને પ્રગટ કરી છે. તો શું બધા ભગવત સેવા કરવાના છે? તો કે ના, બધાને ઠાકોરજીની સેવામાં રસ નહીં આવે. કારણ કે ત્રણ પ્રકારની મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાને ગીતાજીમાં કહ્યું કે મમય વાંશો બધા જ મારા અંશ છે, ભગવાનમાંથી જ બધાનું પ્રાગટ્ય છે. પણ ઘણાનું પ્રાગટ્ય ભગવાનના મનમાંથી છે, જેને પ્રવાહી સૃષ્ટિ કહી. ઘણાનું પ્રાગટ્ય પ્રભુની વાણીમાંથી છે, જે મર્યાદા સૃષ્ટિ કહી. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય ઠાકોરજીના શ્રીઅંગમાંથી છે. જે એમ કે અમારા તો મનમાં જેમ આવે એમ અમે કરી, સમજી લ્યું આ ભગવાનના મનમાંથી પ્રગટ્યો છે. ભગવાને જે સૃષ્ટિને સંસાર ચલાવવા માટે જ બનાવી છે એ પ્રવાહી સૃષ્ટિ. તમે એને ગમે તેટલું ભગવાન વિશે કહો, સમજાવો, ગમે તેટલો ભગવાન અનુભવ કરાવે, પણ એને ભગવાનમાં શ્રદ્ધા બેસે જ નહીં. એને જેટલો સંસારમાં રસ હોય એટલો ભગવાનમાં ક્યારે ના આવે. સમજી લેવું ભગવાને આને બનાવ્યો છે સંસાર માટે. હરિણા એ વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગરે. આગળ કહ્યું ને, ભગવાન જેનો હાથ છોડી દે ને એ સંસાર સાગરમાં ડૂબી જાય, એને ભગવાન યાદે ના આવે. તે પ્રવાહી સૃષ્ટિ. બીજી વાણી, એટલે વચસા, એને ધર્મમાં બહુ રસ હોય, જે વાણીથી પ્રગટ થયા મર્યાદા માર્ગી. એને કહો કે આ જપ કરો તો એને બહુ ગમે, એને કહો તીર્થ કરો એને બહુ ગમે, એને કરો એને તમે ઉપવાસ કરો તો કે બહુ ગમે, એને કહો ભગવત સેવા કરો કે આવું બધું અમને ના ફાવે. ભગવત સ્વરૂપ સેવામાં એને રસ ના આવે. એને ધર્મમાં રસ હોય, ધર્મીમાં રસ ન હોય. કારણ વાણીમાંથી વેદ પ્રગટ્યા છે, વેદ એ મૂર્તિમંત ધર્મ છે, અને એટલે એને ધર્મમાં રસ છે. અને ત્રીજી જે સૃષ્ટિ મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, હું ટૂંકમાં 16 સ્કંદનો સાર તમને કહી રહ્યો છું. પુષ્ટિ સૃષ્ટિ મહાપ્રભુજી કહે આ ઠાકોરજીએ શ્રીઅંગમાંથી પ્રગટાવી છે, શ્રીઅંગની સેવા માટે. અને એટલે જે શુદ્ધ પુષ્ટિ જીવ હોય એને તમે બહુ વેદના નિયમો કહો તો એને રસ ના આવે. કહો તું માળાજી કરીશ, હા લાવ ને હમણાં કરી દઉં. તું સામગ્રી કરીશ, લાવ હું સામગ્રી કરી દઉં. તું શૃંગાર કરીશ, અરે એમાં તો કેટલો આનંદ આવે. તું કીર્તન ગાઈશ, હા હું બેસીને ગાઈશ. જેને સ્વરૂપ કેન્દ્રમાં રાખીને ભક્તિ કરવાનો આનંદ આવતો હોય, સ્વરૂપ નિષ્ઠા જેની ભીતર હોય, એ પુષ્ટિ સૃષ્ટિ છે. અને એટલે પુષ્ટિ કાયેન નિશ્ચય પ્રભુએ પ્રગટાવી છે જ એમાંથી. આમ યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ, એટલે કહ્યું આ પુષ્ટિ સૃષ્ટિને હવે આ પુષ્ટિ જીવોને સ્વરૂપ સેવામાં પ્રાપ્તિ કરવા માટે કરવું શું? કારણ કે આ તો અનંત જન્મોથી કર્મો કરતો કરતો આવ્યો, પોતાનું સ્વરૂપ પણ ભૂલી ગયો છે. એને સ્વરૂપ જ્ઞાન કેમ થાય કે હું ભગવદ અંશ છું, મારું મૂળ કર્તવ્ય ભગવત સેવા છે. શું એવી વિધિ કરીએ? તો કહ્યું સિદ્ધાંત રહસ્ય. બ્રહ્મ સંબંધ દ્વારા મહાપ્રભુજી આપણને યાદ અપાવે છે, ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. સિદ્ધાંત શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી
સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ, એ એકાદશી, પવિત્રાદ એકાદશીની રાત્રિ એ સાક્ષાત પ્રભુએ પ્રગટ થઈ અને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો અને મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આ પુષ્ટિ જીવોને આ બ્રહ્મ સંબંધ કરાવો. અને બ્રહ્મ સંબંધ કરી જીવને યાદ શું આવે છે? હે કૃષ્ણ, હું તારો છું. અત્યાર સુધી સંસારનો માની બેસેલો પોતાને એવો જીવ મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય દ્વારા યાદ અપાવશે, તારું જે કાંઈ પણ છે એ પ્રભુનું છે. એની સફળતા ભોગવવામાં નથી, ભોગ ધરવામાં છે. જ્યારે આ સમજાઈ જાય ને તો સંસાર પણ ઉદ્ધારનું કારણ બની જાય. સંસારને ભોગવવાની દ્રષ્ટિથી જોશો તો સંસાર પતનનું કારણ બનશે અને સંસાર પ્રભુના સુખનું કારણ માનશો તો એ જ સંસાર કલ્યાણનું કારણ બની જશે. અરે આ ધન આવ્યું, લાવ મનોરથ કરાવું, લાવ ઉત્સવ કરાવું, વૈષ્ણવને પ્રસાદ લેવડાવું, આમ આ મંદિર બનાવું, હવેલી કરાવું, આ આવું જે ભાવના આવે. સાધારણ વ્યક્તિને ઉત્તમ વસ્તુ જોઈને ભોગવવાની ઈચ્છા થાય, વૈષ્ણવને ભોગ ધરવાની ઈચ્છા થાય. અને ત્યાં મહાપ્રભુજી સિદ્ધાંત બતાવ્યો કે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. હજારો દોષોથી ભરેલો આ જીવ ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિર્વર્ણના ગંગાત્વે નિરૂપ્યાસ્યા તદવદત્ત ત્રાપી ચૈવહી. ગંગાજીમાં નદી, નાળા, ગટરના જલો જ્યારે પ્રવાહમાં આવી જતા હોય છે, પણ એકવાર ગંગાજીમાં ભળ્યા પછી એ ગંગા રૂપ બની જાય છે. એમ હજારો દોષોથી ભરેલો આ જીવ જ્યારે હાથમાં તુલસી દલ લઈ પ્રભુને આગળ બોલે છે, હે કૃષ્ણ, હું તારો છું, હે કૃષ્ણ, હું તારો છું, હે કૃષ્ણ, હું તારો છું, ત્યારે એ પણ ગંગા રૂપ પવિત્ર બની જાય છે. જેના ચરણમાંથી નીકળેલી ગંગા જો પવિત્ર કરતી હોય તો જેને સાક્ષાત ચરણ મળી જાય એની પવિત્રતામાં શું પછી શંકા રહેવાની? આમ સિદ્ધાંત રહસ્ય દ્વારા મહાપ્રભુજીએ રહસ્યો બતાવ્યા કે હા, હવે વિધિ ભગવત પ્રાપ્તિની. તો યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ. હવે આવ્યું નવરત્ન. નવરત્ન ગ્રંથ આવ્યો. કારણ બ્રહ્મ સંબંધ લીધું, ભગવત સેવા કરું છું, પણ ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય ને. આ ડર વૈષ્ણવને સતાવા લાગે. કારણ કે મહાપ્રભુજીએ કહ્યું સંસાર છોડવાનો નથી, રહેવાનું છે પરિવારની વચ્ચે, પણ લૌકિક સગા માનીને નહીં, મારા વહાલા વૈષ્ણવ મારી સાથે રહે છે એવા વૈષ્ણવી ભાવનાથી રહેવાનું છે. મારા બધા જ મહાપ્રભુજીના સેવકો મારી સાથે છે, મને મહાપ્રભુજીની કૃપાથી ઘરમાં જ સત્સંગ મળ્યો છે, વૈષ્ણવની ટહેલ મળી છે, એવા ભાવથી પરિવારમાં રહેવાનું છે. એટલે લૌકિકમાં રહેવા છતાંય મારી લૌકિક ગતિ ન થઈ જાય. નાવ પાણી માટે જ છે, પાણી ઉપર જ નાવ હોય, પણ નાવ પાણીમાં રહે એ બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. એમ જ રહેવાનું સંસારમાં જ છે, પણ સંસાર આપણામાં ન આવી જાય, લૌકિક ગતિ તો નહીં થાય ને. ત્યારે મહાપ્રભુજી નવરત્ન લખીને કહે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીશતી લૌકિકીમ જગતે. ઠાકોરજી તારી ક્યારે પણ જો બ્રહ્મ સંબંધ લીધું છે તે તો તારી ક્યારે લૌકિક ગતિ નહીં થવા દે. કારણ તે કોઈ ન્યાય કરનારા પરમાત્માનું શરણું નથી લીધું, તે કૃપાળુ પરમાત્માની. ભગવાન અપી પુષ્ટિસ્થો, કૃપાળુ પ્રભુને ત્યાં તું શરણે છે. જે સજા આપે એવા ભગવાનને નહીં, જે ક્ષમા આપે એવા ભગવાનને શરણે ગયો છે. જે હિસાબ કિતાબના ચોપડા ખોલીને બેઠો હોય એવા પરમાત્માના શરણે નથી ગયો, પણ તું શરણે જાય તો બધા ચોપડા બંધ કરી દોડતો આવીને તને ભેટી પડે એવા પરમાત્માના શરણે તું ગયો છે. એવો શ્રીનાથજી બાવા જે નિકુંજના દ્વાર પર ઉભો ઉભો તને બોલાવી રહ્યો છે, આવ 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 આવ, એવા કૃપાળુ શ્રીનાથજીના શરણે ગયો છે. અને એટલે નવરત્ન આવ્યું, આગળ અંતઃકરણ પ્રબોધ આવ્યું. પુષ્ટિ સિદ્ધાંત રત્ન મમ એટલે અંતઃકરણ. ત્યાં મહાપ્રભુજીને ભગવદ આજ્ઞાઓ થઈ છે કે હવે આપ લીલામાં પધારો.
અને ત્યારે જીવને પણ એમ થાય કે મારી લીલામાં પ્રાપ્તિ ક્યારે થશે? હું તો સંસારમાં ફસાયેલો છું, સંસારને છોડી શકું એમ છું નહીં, પણ સાક્ષાત પ્રભુની નિત્ય લીલામાં મારી પ્રાપ્તિ ક્યારે થાય? અને આ તાપ જ્યારે જીવને થાય, અંતઃકરણ મદ વાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ ચાંડાલ ચેત રાજ પત્ની જ્ઞાતા રાજ્યા ચ માનિતા અબ કદાચિત અપમાન એવા મૂળ તક્કા ક્ષતિર ભવે. અને ત્યાં મહાપ્રભુ સમજાવે, કારણ કે જીવને જયારે એમ થાય ને કે મેં બ્રહ્મ સમન લીધું, પણ હજી મારી ભીતર તો અનેક દોષ છે, પ્રભુએ મને વર્યો તો છે, સ્વીકાર્યો છે, પણ ક્યાંક ઠાકોરજી મને છોડી દેશે તો મારું પતન તો નહીં થઈ જાય ને. ત્યારે મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે કે એક ચાંડાલી સ્ત્રી જતી હતી, રાજાએ જોઈને રાજાને ગમી ગઈ, રાણી બનાવી લીધી, પણ થોડા દિવસમાં અમાનીતી થઈ ગઈ. મહાપ્રભુજી કે છતાં એ ચાંડાલી સ્ત્રીનું બગડ્યું શું? હતી ચાંડાલી, રાણી તો કહેવાય. એમ આપણે તો ક્યાં સંસાર કૂપમાં પડ્યા હતા, પણ બ્રહ્મ સમન લીધું તો ગામના લોકો વૈષ્ણવ કહે છે એ ઓછું સન્માન છે આપણું? વૈષ્ણવ બનીશું એ તો બહુ પછીની વાત છે, લોકો કોઈ વૈષ્ણવ કહે ને આપણને એ પણ આપણું બહુ મોટું સન્માન છે. એટલે તો હું હંમેશા કહું, જીવનની આપણી યાત્રા શું છે? વ્યક્તિ બનીને જન્મ્યા છીએ, વૈષ્ણવ બનીને જીવીશું અને વ્રજભક્ત બનીને જઈશું. એક વ્યક્તિથી વ્રજભક્ત સુધીની યાત્રા એ આપણા જીવનની યાત્રા છે. ત્યાં મહાપ્રભુજી સમજાવે છે કે હે જીવ, હવે તે બ્રહ્મ સમન લીધું છે તો તારી જાતને ઠાકોરજીને સોંપી દે. હવે તારા દેહ ગેમાં મોહ ન રાખીશ. અને એને ઉદાહરણ આપીને મહાપ્રભુજી સમજાવે છે અંતઃકરણ પ્રબોધમાં, પ્રોઢાપી દુહિતા યદવત સ્નેહા ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. એક માને એની દીકરી બહુ વાલી, અને એટલી વાલી એટલી વાલી એટલી વાલી કે હવે મોટી થઈ ગઈ ને ગામના લોકો કે આના લગ્ન તો કરાવો, પરણાવ તો ખરા. પણ માને એમ થાય જો પરણાવીશ ને તો ઘર છોડીને જતી રહેશે, અને પોતાના પુત્રીને મોહવશ એનું લગ્ન કરાવતી નથી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આ બે વસ્તુ કરી રહી છે. એક, જ્યારે બહુ જ ગામના લોકોએ કહ્યું માને તો એને લગ્ન કરાવ્યા, પણ હવે આણું કરાવતી નથી, પતિને ત્યાં મોકલતી નથી. બહુ લોકોના કહેવાથી વિધિ કરાવી દીધી, પણ આ દીકરીને મોકલતી નથી કે આ જતી રહેશે, કારણ કે એને મોહ છે. મહાપ્રભુજી કે વૈષ્ણવ, આ દીકરી બીજું કોઈ નથી, તારો દેહ છે. બ્રહ્મ સમન કરાવી ઠાકોરજીને પરણાવી તો દીધી, પણ હવે જો વળાવીશ નહીં તો દેહનું અહિત કરીશ અને પતિને નારાજ કરીશ. હવે સમય આવ્યો છે કે આ દેહ રૂપી દીકરીને જો બ્રહ્મ સમન દ્વારા પરણાવી છે તો ભગવત સેવામાં એને વળાવી પણ દે. એમાં જ એનું કલ્યાણ છે, એમાં જ એની કલ્યાણ છુપાયેલું છે ને પતિની કૃપા છુપાયેલી છે. તો આમ મહાપ્રભુજી એક એક માર્ગ પ્રશસ્ત કરતા જઈ રહ્યા છે. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ આવ્યો કે આ ભગવત સેવા કરીએ, પણ સંસારમાં રહીએ છે ને, સુખ દુઃખ ઉતાર ચઢાવ ઉપર નીચે ચાલે જ છે. સંસાર તો દરિયાની લહેરો જેવું છે, એક આવે ને બીજી પાછી જાય, કોઈને સબદિન હોત ને એક સમાન. કાયમ એક સરખો સમય રહેતો નથી. સારો ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા, કારણ કે બહુ લાંબા પછી ટાળો ને પ્રોગ્રામો પછી ટળી જ જાય. અને એટલા માટે સારો સમય ચાલતો હોય ત્યારે સત્કર્મો કરી લેવા, મનમાં જે ઈચ્છા હોય એ બધા સત્કર્મો કરી લેવા, કારણ કે પછી સામર્થ્ય રહી જાય, સંજોગો ફરી જાય છે. અને સમય વિપરીત થાય છે ને ત્યારે કોઈ સામર્થ્ય કામ લાગતું નથી. અને એટલે જ્યારે જ્યારે સારો સમય અનુકૂળ ચાલતો હોય કે બધું ગોઠવાયેલું હોય ત્યારે બધું કરી જ લેવું. તો જીવનમાં વૈષ્ણવી જીવન, સેવામય જીવન જીવવા માટે એને આશ્રય સિદ્ધ કરવું પડશે. શેના દ્વારા? વિવેક અને ધૈર્ય દ્વારા. એટલે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય આપ્યો. અને જે ખરેખર કહું છું વૈષ્ણવો, જે વિવેક ધૈર્યાશ્રયને પોતાના જીવનમાં ઉતારી લે છે ને, એને સંસારના કોઈ સુખ દુઃખ સ્પર્શી શકતા નથી. એને ગમે તેવા સંકટો જીવનમાં આવી જાય એને વિચલિત ન કરી શકે. એવો અદ્ભુત મંત્ર વિવેક ધૈર્યાશ્રય છે.
અદ્ભુત પથ એ વિવેક ધૈર્યાશ્રયનો પથ છે. દરેક વૈષ્ણવે એકવાર ભાષાંતર સાથે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ વાંચવો જોઈએ. અદ્ભુત ગ્રંથ છે. સૌથી પહેલા વિવેક સમજાવ્યો. જો બે પ્રકાર, આપણે વિવેક કોને કે જેને બેસતા બરાબર આવડે, બોલતા સારું આવડે, બધાને વ્યવહાર સાચવતા આવડે, આ છે વ્યવહારનો વિવેક. અને મહાપ્રભુજીએ 9 પ્રકારના વિવેક બતાવ્યા. વિચારના વિવેક. એક વૈષ્ણવે કેવો વિચારનો વિવેક જીવનમાં કેળવવો. ઘટનાઓ ઘટશે, સંજોગો આવશે, પણ એવા સમયે વ્યક્તિ બનીને સામનો કરવા જશો તો સંઘર્ષ અને ઉદ્વેગ આવશે. વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. અને એ ઉકેલ મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આપ્યા છે. 9 પ્રકારના વિવેક અદ્ભુત વિવેક છે. વૈષ્ણવ બનીને વિચારતા નહીં શીખો ને તો વૈષ્ણવ બનીને બહુ વાર સુધી જીવી નહીં શકો. કારણ કે વૈષ્ણવતા ટકી નહીં શકે જો તમારા વિચારમાં વૈષ્ણવતા નહીં આવે તો. અને એ વૈચારિક વૈષ્ણવતા વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ શીખવાડે છે. ધૈર્ય બતાવ્યા. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. કોને કહેવાય છે? અદ્ભુત મહાપ્રભુજી અદ્ભુત ફિલોસોફી છે. અને આશ્રય ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેચ્છા અતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. અભાવમાં પણ ભગવાન પાસે જ જાઓ. દુનિયાનો માણસ મદદ કરી શકશે, દુઃખ દૂર નહીં કરી શકે, સુખ દાન નહીં કરી શકે. એ મદદ કરવાની ગેરંટી આપી શકશે, સુખી કરવાની ગેરંટી કોઈ માણસ નહીં આપી શકે. સુખ તો ઈશ્વર જ આપી શકે છે. દુઃખની નિવૃત્તિ તો ઈશ્વર જ કરી શકે છે. અને એટલા માટે ભલે ભાવ ન હોય, મન ન હોય, છતાં ઈશ્વરના ચરણ પકડજો તો શાંતિ આવશે. વિવેક કૃષ્ણ પછી આવ્યો. એ જ આશ્રયને આગળ લઈ જતા કૃષ્ણાશ્રય. કે આ કૃષ્ણાશ્રય જો જીવનમાં આવી ગયો તો બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે. કારણ કે હવે કોનો આશ્રય કરવો? વસ્તુ વ્યવસ્થાઓ કલયુગમાં ખતમ થવા લાગી છે. કોઈ વસ્તુ વ્યક્તિ વ્યવસ્થાઓ કોઈનો આશ્રય કરવા જેવો દેખાતો નથી આ કલયુગમાં. કારણ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. બધું જ જ્યારે સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે એક આશાનું કિરણ મહાપ્રભુજી બતાવે છે અને એ છે કૃષ્ણનો આશ્રય. તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રીવલ્લ. તો આશ્રય કેમ સિદ્ધ થાય? મહાપ્રભુજી કે બીજી કોઈ મહેનત તું ન કરી શકે તો વાંધો નહીં, કૃષ્ણાશ્રયનો પાઠ કર. મારા વચન છે કે તને કૃષ્ણનો આશ્રય સિદ્ધ થઈ જશે. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત એ મહાપ્રભુજી કહે છે. આવ્યો ચતુશ્લોકી. હવે વૈષ્ણવ થયા તો દરેક વ્યક્તિના 4 પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો અમારા વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ કયા? તો મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં વૈષ્ણવનો ધર્મ અર્થ કામ અને મોક્ષ બતાવ્યા. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. વૈષ્ણવનો એક જ ધર્મ છે, સર્વોપરી ધર્મ કૃષ્ણ સેવા છે. અર્થ શું? તો ભગવાન જ અર્થરૂપ છે. કામ શું? તો ભગવાનને પામવાની ઈચ્છા જ કામ છે. અને મોક્ષ શું? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. આ મન ઠાકોરજીના ચરણોમાં લાગી જાય એ જ વૈષ્ણવની મુક્તિ છે. મૃત્યુ અને મોક્ષમાં ફરક કેટલો? ઈચ્છાઓ જીવતી રહે અને શરીર મરી જાય એ મૃત્યુ, અને શરીર જીવતું રહે અને ઈચ્છાઓ મરી જાય એ છે મુક્તિ. સંસારની ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય અને ભગવત સુખની જ કામના મનમાં રહી જાય એ જ વૈષ્ણવનો મોક્ષ છે. વિવેક કૃષ્ણ ચતુર ભક્તિ આવ્યો ભક્તિ વર્ધની. કે આશ્રય સિદ્ધ થયો, કૃષ્ણમાં આશ્રય લાગ્યો, પણ ભક્તિની જો વૃદ્ધિ ન થઈ તો પ્રભુની પ્રસન્નતાનું કારણ કેમ બનીશું? તો યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુષાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. ત્યાગ, શ્રવણ અને કીર્તન દ્વારા હૃદયમાં જે ભક્તિનું બીજ વાવીને ઠાકોરજીએ મોકલ્યા છે એની વૃદ્ધિનો પ્રકાર મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. અને આ કોઈ પ્રકાર સેવાયામ વા કથાયામ વા યશાશક્તિ દ્રઢા ભવેત. સેવા અને કથા આ બંને દ્વારા વૃદ્ધિને ભક્તિ એ પામે છે. અને વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપ આવ્યો જલભેદ અને પંચપદ્યાની. કથા સાંભળીએ તો ખરા, પણ કોના મુખે સાંભળવી જેથી હૃદયમાં ભાવ દ્રઢ થાય? કોઈ ગમે તેટલો વિદ્વાન હોય
પણ એની વિદવત્તા બીજાના દોષો ગણાવતી હોય તો અદૂર વિપ્ર કરશે વા યથા ચિત્તમ ન દુષ્યતિ, પછી એવું ડિસ્ટન્સ કાપી દૂર લઈ જવું જેથી આપણું મન દૂષિત ન થાય. સત્સંગ અને જ્ઞાન પણ એવા પાસે નહીં લેવું કે ગમે તેટલો જ્ઞાની હોય પણ બીજાની નિંદા કરવી એને ગમતી હોય તો પછી એનાથી દૂર થઈ જવું. એના કરતા અભણ ભગવદીય સારો. નિંદક વિદ્વાન કરતા અભણ ભગવદીય શ્રેષ્ઠ છે 100 ગણો એના કરતા. કે જેના સંગથી ભગવત ભાવ જાગે એવા ભગવદીનો સંગ કરો, જેના સંગથી હરિ ગુરુ વૈષ્ણવમાં પ્રીતિ પ્રગટે એવાનો સંગ કરવો. પણ ગમે તેટલો વિદ્વાન હોય પણ દોષ દર્શન અને દોષ દ્રષ્ટિ આપતો હોય તો એ ક્યાંક આપણો બગાડ કરી રહ્યો છે. તો આમ જલભેદમાં પંચપદ્યાની શ્રોતાઓના લક્ષણ આપ્યા. કયા પ્રકારથી મારે શ્રવણ કરવું જોઈએ? આગળ જપ સંન્યાસ નિર્ણય આપ્યો કે આ કરતા કરતા જો વૈરાગ્ય આવે તો શું સંન્યાસ લઈ લેવો? તો કે ના, જ્યાં સુધી પરમ ભગભાવ હૃદયમાં ન જાગે અને વૈરાગ્ય ના આવે હૃદયમાં ત્યાં સુધી સંન્યાસ નહીં લેવો. એટલે આપણે ત્યાં તો મરજાદ લેવાનો ક્રમ છે. ઘરમાં જ રહી અને પ્રભુ પરક જીવન જીવવું એને કહેવાય મરજાદી. આગળ આવ્યો નિરોધ લક્ષણ. અદ્ભુત ગ્રંથ છે, મારા ગમતા ગ્રંથોમાં એક નિરોધ લક્ષણ, યજ્જત દુઃખમ યશોદાયા. અને જ્યારે આવા પ્રકારનો ભગવત વિરહનો સંન્યાસ આવે એટલે ભીતર રહેલો વ્રજભક્ત પ્રગટ થવા લાગે, વ્રજભક્તોનો ભાવ હૃદયમાં આવવા લાગે. અને ત્યારે મહાપ્રભુજી કહે કે હવે કયું સુખ, કયા દુઃખનો તારે અનુભવ કરવો છે? તો કે યજ્જત દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ કચિત. કેવું દુઃખ, કેવું સુખ! સંસારના સુખ દુઃખ તો બહુ અનુભવ્યા, હવે જેવું દુઃખ યશોદાજીને વ્રજમાં મળ્યું, ગોપીજનોને જેવા દુઃખનો અનુભવ થયો, ગોપી ગીત ગાતા ગાતા ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંત ચિત્રધા રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. એ ગોપીઓના દુઃખનો મને અનુભવ થાય. કેવું સુખ જે વ્રજભક્તોએ સુખના અનુભવ કર્યો. ઉદ્ધવા ગમને જાતા ઉત્સવો સુ મહાન યથા. કેવો ઉત્સવ, કેવો અદ્ભુત ગ્રંથ છે નિરોધ લક્ષણ. અને આમ ભગવત સેવા કરતા કરતા આપણા મનનો નિરોધ પ્રભુમાં થાય ત્યારે વ્રજભક્તો જેવા ભાવ આપણા હૃદયમાં જાગવા લાગે. અને આખી દશમ સ્કંદની નિરોધ લીલા જે છે, ઠાકોરજી ત્યાં ભક્તોનો નિરોધ કરે છે, એ જ રીતે સેવા કરતા કરતા વૈષ્ણવનો પણ નિરોધ ઠાકોરજી કરી લે છે. અને પછી સેવા ફલ આવે એટલે કે હવે સેવા ફલાત્મક થવા લાગી. સેવાનું ફળ પુષ્ટિ માર્ગમાં નથી, સેવામાં ફલ પુષ્ટિ માર્ગમાં છે. સેવામાં જ ફલ છે, સેવાથી કઈ નથી. સેવા સાધન બની જાય જો સેવાથી કંઈક ફલ હોય, પણ આ તો સેવામાં જ ફલ છે. સેવા કરતા કરતા પહેલા આપણે ધરતા હતા અને ઠાકોરજી આરોગતા હતા, હવે ફલાત્મક થઈ એટલે હવે પ્રભુ આજ્ઞા કરે અને આપણે બનાવીને ધરીએ છીએ. હવે પ્રભુ કે મારે આ શિંગાર ધરવા છે તો આપણે એ શિંગાર ધરીએ. હવે ભગવદ આજ્ઞાથી ભગવત સેવા થવા લાગી અને સેવાના ફળની પ્રાપ્તિ જે મહાપ્રભુજી સમજાવ્યું, સાયુજ્ય સેવો ઉપયોગ આદિ દેહ અલૌકિક સામર્થ્ય આદિ જે સેવાના ફળ કયા છે કે નિત્ય લીલામાં એ અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ અને અખંડ ભગવત લીલામાં પ્રાપ્તિ થાય. અથવા ભૂતલ પર જ એવું અલૌકિક સામર્થ્ય મળી જાય કે પછી ભૌતિક દેહ ન રહે, તનુ નવત્વની પ્રાપ્તિ થઈ જાય. વ્રજભક્તો જેવો દેહ મળી જાય કે જે આ સંસારની ભૌતિકતાથી પરે હોય. અને શેઠ પુરુષોત્તમ દાસ દાબુદાસ સંભલવાળા પેલા 60 વર્ષના લાગ્યા અને 18 વર્ષનો અનુભવ કરાવ્યો ગોપાલદાસને. યુવાન દેખાયા સેવામાં. આવો ભાવ, આવો દેહ ભગવત સેવામાં પ્રગટ થઈ જાય તો પરમ ફલની પ્રાપ્તિ સેવામાં આ જન્મમાં આ જ દેહથી સેવા કરતા કરતા વ્રજભક્તોના ભાવની અનુભૂતિ થવા લાગે અને ઠાકોરજી આ જ દેહથી પ્રગટ અનુભવ કરાવવા લાગે. એ છેક સેવા ફલના ગ્રંથનું ફલ બતાવ્યું. તો આમ યમનાષ્ટકથી લઈ છેક સેવા ફલ સુધીની યાત્રા એ આખી આ 16 ગ્રંથની યાત્રા છે. તો આજે સાથે મળી આ 16 ગ્રંથનું આપણે બધાએ પારાયણ કર્યું. આજે કોઈ રાજી થાય ન થાય, આજે મારા મહાપ્રભુજી તમારા ઉપર બહુ રાજી થયા હશે કે આજે મારા વૈષ્ણવોએ મારા 16 ગ્રંથોના પારાયણ કર્યા. આ મહાપ્રભુજીની પ્રસન્નતાનો ઉત્સવ છે.
એટલે મહાપ્રભુજીની વાણીની પિચકારીઓ આજે છૂટી છે અને ફૂલ બનીને ફૂલફાક બનવાની છે હવે થોડા સમયમાં, જે આપણે ફૂલફાક કરીશું. સાચા અર્થમાં લાલ ગોપાલ ગુલાલ હમારી આંખી મેં જીન ડારો જો, ઠાકોરજી ગુલાલ ઉડાડે અને ગોપીઓ કે આંખોમાં ન નાખો, કારણ કે આંખો બંધ થઈ જશે તો આપના દર્શન નહીં થાય. અને આમ અનેક પ્રકારના ભાવો, ચારે પ્રકારના યુથોને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે. આપણો અધિકાર તો ચરણનો છે, પણ ચરણારવિંદ ઠાકોરજી ઢાંકી દે અને કહે જો મારા મુખારવિંદની સામે મારા કપોલને રંગ મારા આંખોથી આંખો મિલાવ, અને પ્રભુ ચરણારવિંદની ભક્તિથી ઉઠાવી મુખારવિંદની ભક્તિનું દાન કરે. એ જ આ ખેલના દિવસો છે. આપણે ત્યાં 2 પ્રકારની ભક્તિ કહી છે ને, ચરણારવિંદ અને મુખારવિંદ, શીતલ અને તાપાત્મક. તો આમ આ મુખારવિંદની ભક્તિનું દાન આ 40 દિવસમાં ઠાકોરજી કરે છે. તો આ ખેલના દિવસોની તો મહિમા કંઈક વિશેષ જ છે. અને દરેક વૈષ્ણવને આ 40 દિવસમાં તો જે તાન ચડે, જે ઉત્સાહ ચડે, અને જ્યારે હોળી ખેલ થાય અને જે ઉત્સવ ઉજવાતો